આપ જોઈ રહ્યા છો પ્રજાના પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। નમસ્કાર। ધોરાજી સરકારી હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરોની ઘટ, ખાલી ગોળીઓ અને ખુરશી મૂકી અનોખો વિરોધ। એન્કર રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાત સહિતના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની તાત્કાલિક ભરતી કરવાની માંગ સાથે સ્થાનિક લોકો તથા સામાજિક આગેવાનો દ્વારા પ્રતિકાત્મક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વીઓ ધોરાજી સરકારી હોસ્પિટલ લાંબા સમયથી નિષ્ણાત તબીબોની ભારે અછતનો સામનો કરી રહી છે, જેના કારણે હોસ્પિટલ ખુદ માંદગીના બિછાને હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ન છૂટકે ખાનગી હોસ્પિટલોમાં મોંઘી સારવાર લેવા જવું પડે છે। ધોરાજી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના અસંખ્ય દર્દીઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે, ત્યારે ખાસ કરીને બાળકોના આરોગ્ય જેવા સંવેદનશીલ મુદ્દે યોગ્ય સુવિધા ઉપલબ્ધ ન હોવાથી રોષ જોવા મળી રહ્યો છે। માત્ર કાગળ પરની કાર્યવાહી કે આશ્વાસનોથી સંતોષ ન માનતા સ્થાનિક આગેવાનો દ્વારા હોસ્પિટલ નજીક ખાલી ગોળીઓ અને ખાલી ખુરશી મૂકી અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। સ્થાનિકોએ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર તથા સ્થાનિક ધારાસભ્ય અને મંત્રી સુધી અવાજ પહોંચાડવા આ પ્રદર્શન કર્યું હતું અને તાત્કાલિક ધોરણે બાળરોગ નિષ્ણાત સહિતના તમામ ખાલી પદો ભરવા માંગ કરી હતી। બીજી તરફ હોસ્પિટલના અધિક્ષકે પણ તબીબોની ઘટ હોવાનો સ્વીકાર કરીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું। બાઇટ સલીમભાઈ મોગલ સ્થાનિક આગેવાન ધોરાજી, પ્રવીણભાઈ સોલંકી સ્થાનિક આગેવાન ધોરાજી, ડો જયેશભાઈ વસેટિયન અધિક્ષક સરકારી હોસ્પિટલ ધોરાજી। રિપોર્ટ અલ્પેશભાઈ ત્રિવેદી। સત્યતાની સાથે સ્પષ્ટ વાત। सरकारी हॉस्पिटल में सारा एवा તમારા લોકોને હેરાન કરીને નાખવા માટે એની બેન્ડેજ કેવો અડી જા રજો બેઠી सरकारी हॉस्पिटल में सारा एवा लगवड़